આગ્રહ કરવા માણસ બોલે છે, બીજા કોઈ બોલતા નહીં. એને દરરોજ મળી જાય છે, દરરોજ મળે છે. તમને શરીર શું કહેશો સરકારને? સરકારને તો એ કહું છે આવા તાયફા ના કરે. ખોટી 400 ગાડીઓ એ સોમનાથ બાજુ ખાલી ફેરવે છે અને અમને ડીઝલ નહીં હાલતા. રેગ્યુલર થઈ જશે, કદાચ રહેશે આટલું થોડું, પણ હવે ધીરજ ખૂટી ગઈ કહો ને કે કદાચ મળે પાછળથી પરિસ્થિતિ ખરાબ આવે કદાચ, કારણ કે આ વૈશ્વિક યુદ્ધ, વૈશ્વિક બધું આ વાતાવરણ જોતો કદાચ થોડું ઘણું લાવી દઈએ, કાંઈ નહીં તો 5 વીઘા પીએ થાય તો આપણું એટલું ચાલી જાય. નમસ્કાર, સ્વાગત છે આજની અમારી વાતો યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ખૂબ જ સમયથી અત્યારે વિશ્વમાં જે અમેરિકા અને ઈરાન વચ્ચેના જે યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ વચ્ચેના, એની વચ્ચે જે પેટ્રોલની કટોકટી સર્જાઈ છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળી છે. અને આજે એ પેટ્રોલની કટોકટીના સમયે સોશિયલ મીડિયાની અંદર કેટલાક વિડીયો આવતા હોય છે કે પેટ્રોલ ડીઝલ નથી મળતા. પણ આજે આપણે આવ્યા છીએ દિયોદર તાલુકાની અંદર, દિયોદર ગામની અંદર, અને તમે જોઈ શકો છો કે પેટ્રોલની લાંબી લાઈનો લાગી છે ટ્રેક્ટરોની ડીઝલ ભરાવવા માટે. તો આજે આપણે લોકોથી જાણીશું કે શું કેટલી તકલીફ પડે છે અને શું કેટલા પ્રમાણમાં ડીઝલ મળે છે, નથી મળતું, લોકો કેટલા હેરાન થાય છે, એ આપણે રીવ્યુ લઈશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શું નામ તમારું? અમીનભાઈ. કેટલા સમયથી આ લાઈનમાં ઉભા છો? લગભગ મિનિમમ 1.5-2 કલાક જેવું થવા આવ્યું છે. લગભગ મારા માનવાથી 7-8 દિવસથી તો આમ બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છીએ. અને આમ ગણીએ ને તો નથી મળતું ખાવા કે નથી મળતું પીવા. અહીંયા જો પાણી પીવા જઈએ ને તો લાઈનમાં આગળ કોઈક બીજો આવતો રહે, એટલે આપણો કલાકનો ટાઈમ વધારે ગણી લો. બરોબર. અને બરાબર અહીંયાથી ગણીને પોઈન્ટ ઉપર પહોંચીએ એટલે ડીઝલ ખતમ થઈ જાય. બરાબર, એટલે આપણે ડીઝલ આપે છે? બસ આવડી મોટી ગાડીમાં યાર 350 લીટરની ટાંકી આવે, એમાં 2000 લીટરના ડીઝલ સેલ જ લાગે ખાલી ગાડીને. બરાબર, અને હવે 2000 નું ડીઝલ આપે, એમાં શું થાય આપણાથી કોડ? શું કહેવું સરકારને? સરકારને તો હવે 2 હાથ જોડીને વિનંતી કરીએ કે ડીઝલની કાંઈક વ્યવસ્થા કરે, બીજી તો કાંઈ કહેતા નથી હવે, કેમ કે હવે આના ઉપર બધું હાલે છે. તમે આ ડીઝલ ભરાવવા ક્યાંથી આવ્યા? થરાદથી આવ્યો. થરાદથી અહીંયા ભરાવવા? થરાદથી અહીંયા આવ્યા છીએ. બાજુ લોકલમાં નહીં મળતું? નથી મળતું ક્યાંય. ગમે એ પંપે જઈએ 1000 રૂપિયાનું ડીઝલ આપી, કેમ કે હવે પંપાળાનો એમાં શું વાંક કાઢવો, કેમ કે પંપાળાને આગળથી આવે તો પંપાળો આપણને આપે. બરાબર, એમને વેચવાનું જો છે. બરાબર, એમને કાંઈ ઘરે રાખવાનું નથી, એવું છે અત્યારે. શું નામ કાકા? સંગ્રામભાઈ ચૌધરી. કેટલા સમયથી આ લાઈનમાં તમે? લાઈનમાં સાહેબ 15 દાડા જ છે. 15 દાડા? હા, 15 દાડાથી. કેટલું ડીઝલ આપે છે? ડીઝલ તો 2000 નું આલ્યું. હવે કે ફૂલ કરો, ફૂલ એ નહીં કરી. બરોબર. કહેવાનું ને હાલવાનું કઈ નહીં. ક્યાંથી આવ્યા? ઈશ્વરવાથી. કેટલું થાય આ પંપથી મિશ્ર? અહીંથી થાય લગભગ 12 કિલોમીટર. 12 કિલોમીટર. 12 ને 12 24. 24 માં 2 કેટલું લીટર જતું રહે? 2 લીટર 2-3 અહીંયા મળશે કેટલું? અહીંયા તો હવે કેટલું હાલે શું બરોબર, કોઈ નક્કી નથી. ખેતીમાં કેટલા વીઘા છે? ખેતી 25 વીઘા. 25 વીઘા. અને શું આ એક વખતના ભરવાથી ખેતીનો ખેડ બેડ થઈ જાય? ના, નહીં થાય. કાલે ફેર આવવું પડશે, કાલે આવવું પડશે, પરમ દિવસે આવો, કાંઈ ઓટા ખાવા પડશે. બરોબર. ઓટા ફેરા કરશો તાર મળશે, નકે ધક્કો ખાઈને પાછો જ આવવું પડશે, કોઈ નક્કી નથી. શું કહેશો સરકારને? સરકારને તો એ કહું છે આવા તાયફા ના કરે. ખોટી 400 ગાડીઓ એ સોમનાથ બાજુ ખાલી ફેરવે છે અને અમને ડીઝલ નહીં હાલતા. વિદેશ પ્રવાસ કરે છે આખી બોડીયું. તો 1-2 જ ના ચાલે. આવો કાફલો લેવાથી ડીઝલ કઈ બચશે? ખેડૂત મરી જશે. તમે એમ કહો છો, પણ અમુક જગ્યાએ તો ડીઝલ તો મળી રહેશે. ક્યાં મળે? નહીં મળતું. ઘણી જગ્યાએ મેં રિવ્યુ લીધા, અમુક જગ્યાએ તો મળે. અમુક જગ્યાએ હશે કોઈ મળતી આવો તો હાલતા હશે. બરોબર. અમને તો નહીં હાલતા. તમારા ગામની આજુબાજુમાં કેટલા પંપ? અમારી સાઈડમાં છે પંપ, પછી નયારા છે, અહીંયા હાલે છે બાપડા. આ મળે તો હાલે. આવે વોક પંપ વાળાનો કે સરકાર? ના, સરકારનો. પંપનો કોઈ વાંક નથી, એ તો હાલતા જ તા. પણ હવે ના હાલે તો શું કરે? તો એ તો અહીંયાના કસ્ટમર હાસવી છે ને, તમે તો અહીંયાના નહીં ને? ના, તો હાસવ છે? હે, હાસવ છે તમને? હવે અમને તો હવે શું ખબર, અમે ક્યાં ઓળખો. તમને ભાડ મળી કે વાયા વાતો થાય? વાતો થાય, આવી જાય. હવે મળે ન મળે, હવે નસીબ બે. બસ, ના મળ્યું તો પાછું. હે ના, આમ તો એક વખત આયા બાપુ એ તો કોઈ ભરી આવ્યા કે ખેડૂત છે, ખેડૂત ને હાલો. એ ખેડૂત છે ને અમે ખેડૂત. બરોબર. પણ વાણીઓ હોય એને ખબર ના પડે. ના પડે. સાચી વાત. ખેડૂત ને ખબર પડે કે પરિસ્થિતિ કેવી છે. માનવ લેબુજી ચમા લાઈનો કરી છે એમ? પણ સાહેબ ડીઝલ મળતું નહીં. કેટલા સમયથી? આ તો 10 દાડા. આવી ગરમીના લોબી ટ્રેક્ટર લાઈન લગાવી છે, હેરાન થતા હશો ને?
એમાં સાહેબ 10 લીટર હાલે. હા. હવે અમે 20 કિલોમીટર થી આવા બરોબર. 5 લીટર તો આવક અમારે ખાઈ જાય. છેડે 5 વધેમાં કલાક છેડે ને સાહેબ મેલર. એટલે ડીઝલ બહુ મને મુશ્કેલી રહેતા ખેડૂતને ખૂબ તંગી રહેતા ડીઝલ માટે. કેટલા સમયથી આ મુશ્કેલી તકલીફ હેઠો છે? આ આજ તો આજ 10-15 દાડા છે. હવે શું થવું જોઈએ? હવે જો સરકાર ડીઝલ માટે તો છૂટી કરે તો ખેડૂત માટે સારું છે. ન કે મોટે ભાઈ નુકસાન છે ખેડૂતને કોઈ બળવા નહીં અમારે. જેમ કે આમાં તો આબામાં જવામાં જવાનું છે. પણ અમે ઘણી જગ્યાએ જોયું તો અહીંયા તો ડીઝલ મળી રહેશે અને પેલા ગેલણીયામાં ડીઝલ તો હાલે છે. રાતે અમે સાહેબ ઝાડા ક્યાં હતા કેન્યો લઈ અમને ના આલ્યો. બરોબર. રિટર્ન રાતે 12 વાગે કરી ગયા. ગાડી કેટલા સમય આવે છે એમ? ગાડીઓ તો અવારનવાર આવે છે. બરોબર. 2 દાડે 4 દાડે 10 દાડે કોઈ દુચક વાળા આવે, ઝાડા આવે. આજે બાપુ અહીંયા આવી છે એટલે અત્યારે હું આવ્યા. હવે લેનમાં ઉભા તો 2 કલાક થઈ જાય. કેટલા દૂરથી આયા ડીઝલ ભરાવા? મોટી સ્ટેશન થી આવ્યો છે. સ્ટેશનથી આયા? હા, ઓહો. મારે 20 કિલોમીટર આવક 40 કિલોમીટર થાય. અને ડીઝલ મળશે કેટલું? ડીઝલ હવે એ હું પૂછવા જાઉં કે ટોકું ભરાવવાનું છે હવે કેટલું આપે છે એ જનતા સાહેબ કરવી પડે. સરકારને શું અપીલ છે? સરકાર તો હવે સરકાર પાસે તો અમે રજૂઆત કરી છે ખેડૂતે કે અમને ખેડૂતને પૂરું આપો ડીઝલ તો અમારી ખેતી હવે વાવવા લાયક અમે બેઠા મગફળીનું વાવેતર કરવાનું. એટલે ડીઝલ જો મળે તો સાહેબ 52% શું વાવવાના. હા, શું નામ તમારું? ચૌધરી ભૂદરભાઈ. બરોબર. કેટલા સમયથી આ તડકાની અંદર હેરાન થાવ છો? બસ અડધો કલાક જેવો થયો છે. બરોબર. શું આ સાચે જ અછત દેખાય છે ડીઝલની, પેટ્રોલની? હવે અછત અમને તો આ લાઈનમાં ઉભું રહેવું પડે એટલે દેખાય છે. છેક નહીં તો હવે આપણને બધી ખબર ન હોય મેનેજમેન્ટને, પણ હવે અત્યારે લાઈનમાં ઉભું રહેવું પડે એટલે હશે. ને બીજું શું છે કે લોકોને આ ઉતાવળે નહીં મળે. સિઝન હવે શું છે કે બાજરીની કાપણી થઈ ગઈ છે અને અત્યારે ચોમાસુની ખેડ તૈયાર કરવી પડે એટલે ખેડૂતોને કદાચ બંધ થઈ જાય આવું છે. હવે છેક ખેંચ નથી એ તો ઉપરથી ખબર હોય, આપણને જ ખબર હોય. પણ આ બધા થાય ભાઈ નહીં મળે લાઈ આપણે શું કરીએ, ટોકો ભરાઈ. અત્યારે હવે ખેડ કરવાની, બાજરી લેવરાઈ ગઈ, જમીન પડી છે ખેડ વગર. કેટલા વીઘા જમી છે? જમીન તો મારે છે 10 વીઘા જેવી. 10 વીઘામાં ખેડ કરવાનું બાકી પડ્યું? અત્યારે તો 5-6 વીઘામાં બાકી. 5-6 વીઘામાં કેટલું ડીઝલ જશે તમારા પ્રમાણે? 5 વીઘામાં કાંઈ 3 શેડ ખેડ કરો ને તો એ જાય 70-80 લીટર જેવું જાય. અત્યારે તમને કેટલું મળશે? ટોંકી ફૂલ કરે છે 40-45 લીટરનો ટોકો છે એટલો. શું તમને લાગશે કે ટોકી ફૂલ કરી આલશે? કે છે કરી આલશે તો સારું છે ને. તો કેટલા દૂરથી આયા તમે ડીઝલ ભરાવા? નોખા ગણો 15 કિલોમીટર. ત્યાં આજુબાજુ કોઈ બીજું પંપ ખરું? બીજું તો અહીંયા મીઠા લાગે, પાલડી છે ત્યાં નથી? એટલે ત્યાં કે નથી એમ કે સમાચાર મળ્યા દિયો ટેન્કર આવ્યું છે. ઓહો. લઈ આવીએ. એટલે આ જે તમે આ પરિસ્થિતિ કેટલા દિવસથી સહન કરો છો? ડીઝલ માટે ફાફા મારો છો? હું તો પહેલી વખત જ આજ આવ્યો છું. બરાબર. કીધું કદાચ રાહ જોઈ, કદાચ પરિસ્થિતિ થાળે પડી જાય. અઠવાડિયા 10 દી સીધું અડધામ હતી બધાની. બરોબર. પણ કીધું કદાચ પરિસ્થિતિ થાળે પડી જશે, રેગ્યુલર થઈ જશે, કદાચ રહેશે આટલું થોડું. પણ હવે ધીરજ ખૂટી ગઈ કોને કે કદાચ મળે પાછળથી પરિસ્થિતિ ખરાબ આવે કદાચ. કારણ કે આ વૈશ્વિક યુદ્ધ, વૈશ્વિક બધું આ વાતાવરણ જોતો કદાચ થોડું ઘણું લાવી દઈએ, કાંઈ નહીં તો 5 વીઘા પીએ થાય તો આપણો એટલો ચાલી જાય. લોકો એમ કહે છે કે ખેડૂતો બધા ડબલા ભરીને ઘેર સ્ટોક કરે છે. થતું સાચી વાત. છે કદાચ ન બને 90% એવું, પણ કદાચ ખેડૂત શા માટે સ્ટોક કરે? કઈક કારણ છે ને? આ ડર કદાચ નહીં મળે તો. આ તો શું છે કે લોકોને બાપ દાદાનું હાથ પેઢીનું ભેળું નથી કરતા લોકો. કદાચ એમ કે દિવાળી માથે બંધ થઈ જાય, દિવાળી માથે શિયાળું વાવેતર કરવા થાય. વાવેતર માટે ખેડૂત વાવેતર માટે સ્ટોક કરે છે. થોડોક નાવા માટે કરે. અને ખેડૂતને શું કરવાનું? સરકારશ્રીને શું અપીલ છે તમારે? સરકાર છે ને કે હવે અપીલ તો શું કરીએ કે આ વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે આવી છે, યુદ્ધ છે કે મળતું નથી, આ છે બધું. સરકાર શ્રી એમના પગલા લેતી જશે. એમની કોશિશ છે કે આપણું બધું થાય. બરાબર. એમને અર્થતંત્ર તો બધું ટકાવી રાખવું પડે એટલે સરકારની કોશિશ પૂરી જ છે. હવે આ જે પરિસ્થિતિ આ વિશ્વ બની છે એટલે થોડું ઘણું તો ભોગવવાનું પડશે જ બધાને. કારણ કે ઘરની પરિસ્થિતિ વીક હોય તો બધાને ભોગવવું પડે. બરાબર. એટલે એવું છે. આ એક દેશ, એક આપણો એક પરિવાર જેવું છે. ભોગવવું પડશે, બધા જોડે સહન કરવું પડશે થોડું ઘણું. અમુક જગ્યા ઉપર પંપો બંધ થઈ જશે, અમુક જગ્યા ઉપર હાલે છે, અમુક જગ્યાએ ખાલી પેટ્રોલ હાલે, ડીઝલ નહીં હાલતા એમ. શું આ વાત સાચી? સાચી તો હે 100% સાચી નથી, બાકી એવું વાત છે આરી. અમુક પેટ્રોલ પંપ વાળા એમ કહેતા હોય છે કે ભાઈ ગેલણી તમને પેલા ડબ્બામાં નહીં હાલી એમ. એના વિશે શું ના તો
સાધન લઈને આવો તો આપે છે. લોકોનું કહેવું એવું છે કે ખેતરમાંથી ટ્રેક્ટર લઈને જો ખેડૂત આવે ભરાવા તો 5 કિલોમીટર જેટલું એનું પેટ્રોલ પંપનું અંતર થતું હોય તો 5 કિલોમીટરમાં આવક જાવકમાં 10 કિલોમીટરનું ડીઝલ તો વપરાય. હા વપરાય. તો પછી શું ગેલેનિયમ લેવું જોઈએ કે પછી પંપે આવીને ભરાવું જ જોઈએ? ના ગેરેન એમ લેવું જોઈએ. ખેડૂતના બદલે નિયમ લાગુ કરવો પડે. ખેડૂત ટ્રેક્ટર લઈને આવે 10 કિલોમીટર એટલે એ નુકસાનમાં જાય. બરોબર. અને તમને આજ સુધી કોઈ એવી તકલીફ પડી કે ડીઝલ ના મળ્યું હોય એમ? પડી ક્યારે? 2 દાડા પહેલા. કેટલો ટાઈમ વેઇટ કરવું પડ્યું? ઘણો 4 દાડા વેટ કરો છો. 4 દાડા? પોતે જીસીબી ચલાવે છે. બરોબર. હું પોતે જીસીબી નો ડ્રાઈવર હું. અમે પોતે રસ્તામાં 4 દાડા હતા. 4 દાડા 10 દાડા. જીસીબી દિવસનું કેટલું ડીઝલ વાપરી નાખે? કેટલું કામ કરો છો દિવસનું કે ડીઝલ જોવે એટલું? 4 કલાક આખા અમે. 4 કલાક. અને હમણાં પડ્યું છે. બરોબર. અચ્છા, એટલે શું હવે શું કેવું જોઈએ એમ સરકારને? ખેડૂતો માટે નિયમ કોઈક લાગુ કરવો જોઈએ, બીજું કોઈ નહીં કહેવાનું. ડીઝલ મળે કે નહીં મળતું? મળે ને કમ્પ્લીટ કમ્પ્લેટ મળે, ફૂલ મળે. અમુક લોકો જ કહેતા હોય કે ભાઈ લાઈનમાં ઉભા રહે છે, બે ત્રણ દાડા લાઈનમાં ઉભા છે ને મળતું નહીં ને ડબ્બા માલતા નહીં ને એ આગ્રહ કરવા માણસ બોલે છે, બીજા કોઈ બોલતા નહીં. એને જરૂર છે મળી જાય છે, દરરોજ મળે છે. તમને સરેરાશ કેટલું જોવે છે એમ મારે દિવસ? અત્યારે હાલ 1500 નું જ જોવે છે, વધારે જોતું જ નથી. જેટલી જરૂર છે એટલું જ લઈ જવું. ટ્રેક્ટરમાં તમે exactly શું કામ કરો છો? ખેતી કામ. ખેતી કામ. ખેતી અને કામ. તમારે જે 1500 ના પેટ્રોલ થી બધું થઈ જાય છે કમ્પ્લીટ? ના, 1500 ના પેટ્રોલ તો નથી થતું, પણ બીજું વધારાનું જોવું હોય ત્યારે લઈ લેજો. ચલો કે આજે તમને મળી ગયું કે હવે એવી શક્યતા ખરી કે કાલે નહીં મળવાનું? ના, એવું નહીં, મળી જશે કાલે. આરામથી બધું આવી જાય છે? બધું આવી જાય. આજુબાજુના બધા પેટ્રોલ પંપ આવ્યું છે? હા, બધા એવું છે. કાલે ગાડી આવવાની છે 2 જગ્યાએ, મળી જશે. એ તમારે ધ્યાન રાખવું પડતું હશે ને કે ભાઈ આ જગ્યાએ ગાડી ના, ના, આવવાની, આ એવું કઈ જગ્યાએ? નહીં હોય છે, દરરોજ ગાડી આવે છે. સતીશભાઈ સતીશભાઈ બારોટ, કઈ રીતનું શું કામ કરો ટ્રેક્ટરથી? ટ્રેક્ટરથી ખેતી. ખેતી કરો છો. શું અત્યારે આ જે ડીઝલની આ તકલીફ છે અત્યારે માર્કેટમાં ઓછું મળે છે, કઈ જગ્યાએ નહીં મળતું, એવું તમને લાગ્યું? આ બે દિવસથી લાઈનમાં ઊભા. 2 દિવસથી લાઈનમાં? અમારે ડીઝલ જ નહીં, ખેતી કરવી કેવી રીતે કરવી? આ કપાસની વાવણી બધું. બરોબર. કઈક લોકોને પેલા ડબ્બામાં નથી આપતા, ગેલણિયામાં પેટ્રોલ નથી આપતા, અને અમુકને 2-3 દિવસ સુધી ડીઝલ અમુક પંપો બંધ થઈ જશે, એના વિશે શું કહેશો? તો અમે શું કરે, સરકાર એવી થઈ જાય એના માટે. તો મિત્રો, આ હતી લોકોના ડીઝલ પ્રત્યેની એમની વેદનાઓ. તો માટે તમે પણ કમેન્ટ કરજો કે શું સરકારશ્રીએ શું કરવા જોઈએ, શું પગલાં ભરવા જોઈએ. માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.